Read 14, Part 2, City of Tobolsk. The computer worked faster and faster. કોમ્પ્યુટર ઝડપથી અને ઝડપથી કામ કરતા ગયા. It clicked and hummed. એમાં ક્લિકિંગ અને હમિંગ એવો અવાજ આવતો હતો. But it couldn't work. પણ તે કામ કરી શકતું નહોતું. In the end, અંતમાં, its light went off. એની લાઇટ બંધ થઈ ગઈ. And it printed out its last message. અને છેલ્લો મેસેજ એને પ્રિન્ટ કરીને આપ્યો. Durf read it. ડર્ફે તે વાંચ્યો. કોમ્પ્યુટર બ્રેકડાઉન, પ્લીઝ રિપેર. કોમ્પ્યુટર બગડી ગયું છે, મહેરબાની કરીને તેને રિપેર કરો. ડર્ફ સ્માઇલ્ડ. ડર્ફ હસ્યો. હી હેડ વન અ વિક્ટરી. એણે એક વિક્ટરી મેળવેલી, જીત મેળવેલી હતી. ઇટ વોઝ અ સ્મોલ વિક્ટરી. જો આ એક નાની જીત હતી, બટ ઇટ વોઝ અ બિગિનિંગ, પણ આ એક શરૂઆત હતી. ધેટ નાઇટ ડર્ફ ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ. તે રાત્રે ડર્ફે એના મિત્રોને આ કહ્યું. ક્રેમ એન્ડ નોર વેર રિયલી એક્સાઇટેડ. ક્રેમ અને નોર, એના બંને મિત્રો એકદમ ઉત્સુક થઈ ગયા. ધે કુડ હાર્ડલી બિલીવ ધ ન્યૂઝ. તે લોકો આ ન્યૂઝ માની શકે તેમ ન હતા. ધે વર્કડ ઓન કોમ્પ્યુટર્સ ટુ. તેઓ પણ કોમ્પ્યુટર ઉપર કામ કરતા હતા. એન્ડ નાવ ધે કુડ બ્રેક ધેમ. અને હવે પણ તેઓ પણ કોમ્પ્યુટરને બ્રેક કરી શકે તેમ હતા. એટ લાસ્ટ ધે હેડ અ વે ટુ ફાઇટ બેક. ફાઇટ બેક કરવાનો રસ્તો હવે એક તેમને મળ્યો. ટુમોરો ઇઝ ધ ડે, ડર્ફ સાઇડ. આવતીકાલનો જે દિવસ છે, ડર્ફે કહ્યું, માય કોમ્પ્યુટર વિલ બી મેન્ડેડ. મેન્ડ એટલે રિપેર. મારું કોમ્પ્યુટર રિપેર થઈ જશે. બટ આઈ વિલ બ્રેક ઇટ અગેઇન. પણ હું એને ફરીથી બગાડી નાખીશ. યુ બોથ ડુ ધ સેમ. તમે બંને પણ એવું જ કરજો. અધર નેમ્સ વિલ સી વોટ ઇઝ હેપનિંગ. બીજા નેમ્સ જે છે એ પણ આ બધું જોશે કે આ શું થઈ રહ્યું છે. મે બી, કદાચ, દે વિલ જોઈન ઇન. એ પણ જોડાઈ જશે. વી કેન બ્રિંગ ધ હોલ વર્કશોપ ટુ સ્ટેન્ડ સ્ટીલ. આપણે આખા વર્કશોપને સ્થિર કરી દેશું. ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ. પણ ક્રેમ ડરતો હતો. વોટ અબાઉટ ધ ટોબોર્સ. એણે પૂછ્યું, ટોબોર્સનું શું? ધે ઓલવેઝ નો એવરીથિંગ. તે હંમેશા બધું જાણે છે. ધે વિલ નો અબાઉટ ધીસ ટુ. તેઓ આના વિશે પણ જાણતા હશે. નોટ ઇફ વી એક્ટ ટુગેધર. જો આપણે સાથે કામ કરશું તો તેઓ નહીં જાણી શકીએ. ડર્ફ સાઇડ. ડર્ફે કહ્યું. ઇફ 3 કોમ્પ્યુટર્સ બ્રેક ડાઉન. જો 3 કોમ્પ્યુટર બગડી જશે, ધે વિલ થિંક ઇટ્સ અ પાવર ફેલ્યોર. તો તેઓ એમ સમજશે, એમ વિચારશે કે આ પાવર કટ થયેલો છે. ધે વિલ ગો ટુ ધ સેન્ટર ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન. અને રિપેર કરવા માટે સેન્ટરમાં જશે. ધેન વી કેન ફોલો ધેમ. આપણે પણ તેને ફોલો કરી શકશું. નોર્સ આઈઝ વેર શાઇનિંગ. નોરની આંખો એકદમ ચમકી રહી. ઇટ માઇટ વર્ક, હી સેડ. કદાચ આ કામ કરે પણ. લેટ્સ ડુ ઇટ. ચાલો આપણે કરીએ. લેટ્સ ટેક અવર ચાન્સીસ. ચાલો આ તક આપણે ઉપાડીએ. નેક્સ્ટ ડે ધે વેન્ટ બેક ટુ ધ વર્ક. બીજે દિવસે એ લોકો કામ ઉપર ગયા. એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ. એટ 12 hours ધ લંચ પીલ્સ વેર ગીવન આઉટ. 12 વાગ્યે લંચ માટેની ગોળીઓ આપવામાં આવી. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વાલો હીઝ. ડર્ફ પોતાની ગોળીઓને સ્વાલો એટલે ગળી જવા માટે એકદમ એક્સાઇટેડ હતો. 14 hours વેર 0 hours. 2 વાગ્યાનો ટાઈમ એ રિસેસ ટાઈમ હતો. હી કુડ હાર્ડલી વેઇટ. હી કુડ નેવર વેઇટ. એ રાહ જોઈ શકતો ન હતો. ધ ટાઈમ કેમ ધો. જો કે સમય આવી ગયો. ડર્ફ બિગેન એટ વન્સ. ડર્ફે તરત શરૂ કરી દીધું. હી આસ્ક હિઝ કોમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ. એ પોતાના કોમ્પ્યુટરને મૂર્ખાઈ ભરેલા પ્રશ્નો પૂછવા લાગ્યો. ધ સેમ એઝ યસ્ટરડે. જેમ ગઈકાલે પૂછતો હતો તેવા જ. હાઉ, વેર, વોટ, વાય, વિચ, વુ. આવા પ્રશ્ન પૂછવા લાગ્યો. ધ કોમ્પ્યુટર વર્કડ હાર્ડ. કોમ્પ્યુટર પણ એકદમ જવાબ આપવા માટે સખત મહેનત કરવા લાગ્યું. ઇટ ક્લિકડ લાઉડર એન્ડ લાઉડર. એ મોટેથી એમાં ક્લિકિંગનો અવાજ આવવા લાગ્યો. બટ નો આન્સર્સ કેમ. પણ કોઈ જવાબ ન આવ્યો. ધેન ડર્ફ આસ્કડ અનધર ક્વેશ્ચન. પછી ડર્ફે એક બીજો પ્રશ્ન પૂછ્યો. હુ આર ધ ટોબર્સ? હી ટેપ્ડ આઉટ. એણે એમાં ટાઈપિંગ કરી નાખ્યું. ટોબર્સ કોણ છે? હી ન્યૂ ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન. એ જાણતો હતો કે આ ક્વેશ્ચનની મનાઈ હતી પૂછવાની. હિઝ કોમ્પ્યુટર વેન્ટ મેડ.
એનું કોમ્પ્યુટર એકદમ ગાંડું થઈ ગયું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ, લાઇટ્સ બંધ થઈ અને ચાલુ થઈ. ધેન રેડ લાઇટ ફ્લેશ, પછી એક લાલ કલરની લાઇટ થઈ. ક્વેશ્ચન્સ નોટ અલાઉડ, ઇટ પ્રિન્ટેડ આઉટ, અને છેલ્લે પ્રિન્ટ એવી નીકળી જેમાં લખેલું હતું આવા પ્રશ્ન સ્વીકાર્ય નથી. ડર્ફ કુડ હિયર નોર્સ કોમ્પ્યુટર એન્ડ ક્રેમ્સ કોમ્પ્યુટર. ડર્ફ નોર અને ક્રેમના કોમ્પ્યુટરને પણ સાંભળતો હતો. દે વર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ, એ બંને કોમ્પ્યુટરમાં ક્લિકિંગ ને ફ્લેશિંગ થતું હતું. અધર નેમ્સ વેર લુકિંગ એટ ધ 3 કોમ્પ્યુટર્સ, એ ફ્લોરમાં જે બીજા નેમ્સ હતા એ પણ એમના ત્રણેયના કોમ્પ્યુટર જોતા હતા. આ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ, એક નેમ ડર્ફ પાસે ગયો. વોટ ડીડ યુ આસ્ક, હી સેડ, એણે પૂછ્યું, તમે શું પૂછ્યું? ડોર્ફ ટોલ્ડ હિમ, ડર્ફે તેને કહ્યું. ધ નેમ્સ શાઉટેડ ટુ ધ અધર વર્કર્સ, આ નેમ્સ બીજા જે વર્કર્સ હતા એને બૂમો પાડીને કીધું, આસ્ક યોર મશીન્સ અબાઉટ ધ ટોબર્સ, તમારા મશીનને ટોબર વિશે પૂછો. ધ કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન, તેઓ પ્રશ્નના જવાબ આપી શકતા નથી. ધેર વોઝ એન અપરોર, અપરોર એટલે કન્ફ્યુઝડ નોઇઝ, એકદમ ધાંધલ જમાલ જેવું થઈ ગયું. ઇટ વોઝ જસ્ટ ડર્ફ હેડ હોપ્ડ ફોર, ડર્ફે જેવી આશા રાખી હતી તેવું જ થયું. ઓલ ધ નેમ્સ બિગેન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન, હુ આર ધ ટોબર્સ, બધા નેમ્સ એક જ પ્રશ્ન પૂછવા લાગ્યા, ટોબર્સ કોણ છે? ધ ટોબર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ, ડ્યુટી ઉપર રહેલા ટોબર એકદમ ચિંતિત થયા. હી કેમ ઓવર ટુ સી, એ જોવા માટે આવ્યા. બટ હી કુડ ડુ નથિંગ, પણ તેઓ કંઈ ન કરી શક્યા. ઓલ ધ કોમ્પ્યુટર્સ વર બ્રેકિંગ ડાઉન, બધા કોમ્પ્યુટર બગડી રહ્યા હતા. ઓલ એટ વન્સ, બધા અચાનક. ધ ટોબર રેંગ એન અલાર્મ બેલ, એને એક બેલ વગાડ્યો. અધર ટોબર્સ રશ્ડ ઇન, બીજા કેટલાક ટોબર હતા એ અંદર આવ્યા. ધે જસ્ટ સ્ટૂડ ધેર એન્ડ લુકડ, એ ટોબર્સે થોડીક વાર ઊભા રહ્યા અને જોયું. ધે ડીડન્ટ નો વોટ ટુ ડુ, શું કરવું તે તેમને ખબર ન પડી. ધીસ હેડ નેવર હેપન બિફોર, આવું ક્યારેય પહેલાં થયેલું નહોતું. ડર્ફ વોચડ ધેમ, ડર્ફ તેમને જોતો હતો. ધ ટોબર્સ સ્પોક ટુ ઈચ અધર, ટોબર એકબીજા સાથે વાતો કરતા હતા. ધેન ધે વેન્ટ આઉટ, પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ડર્ફ ફોલો એટ વન્સ, ડર્ફે તરત તેમને ફોલો કર્યો, તેમની પાછળ ગયો. ધે વર ગોઈંગ ટુ ધ સેન્ટર, હી વોઝ શ્યોર ઓફ ઇટ, એને ચોક્કસ ખબર હતી કે આ સેન્ટરમાં જ જવાના હતા. નોર એન્ડ ક્રેમ જોઈન હિમ, નોર અને ક્રેમ પણ એને જોઈન થયા. કીપિંગ આઉટ ઓફ સાઇટ, તેમના નજરમાં ન આવે તે રીતના. ધે ફોલો ધ ટોબર્સ, તેઓ ટોબર્સને ફોલો કરતા હતા. ઇટ વોઝ લકી ધેટ, એ નસીબની વાત હતી. that the Tobers were so anxious to get to the center, એ સેન્ટરમાં પહોંચવા માટે એટલા એન્ક્સિયસ, એટલા આતુર હતા. they did not look back even once, એકવાર પણ એને પાછું ન જોયું. આ ત્રણેય મિત્રો માટે નસીબની વાત હતી, એટલે ઇટ વોઝ લકી. ઓન ધ વે, રસ્તાની અંદર, ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગોટ અ શોક, એમને એક આઘાત લાગ્યો. they passed a room, એક રૂમની બાજુમાંથી પસાર થયા. that was full of unhappy sounds, તે દુઃખી અવાજોથી ભરેલો હતો. the sounds were like names crying, જાણે નેમ નામની જાતિના લોકો રડતા હોય એવો અવાજ આવતો હતો. they went to look, તેઓ જોવા માટે ગયા. the door had iron bars on it, તેમના દરવાજા ઉપર લોખંડના સળિયા હતા. like a prison door, જાણે કે જેલનો દરવાજો હોય તેવી રીતે. it was true, તે સાચું હતું. there were names inside, અંદર નેમ્સ એટલે માણસો હતા. both male and female, પુરુષો અને સ્ત્રીઓ. and they were crying, અને તેઓ રડી રહ્યા હતા.